અહલ્યા આટલી બધી સુંદર દેખાતી હતી, ગૌતમી નારી, પણ ઇન્દ્રનું મન બગડ્યું. ઇન્દ્રનું મન બગડ્યું. દેવતાઓ જેવા દેવતાઓને પણ જો મન બગડતું હોય તો આપણે કયા વાડીના મૂળા? સ્વાભાવિક છે. ઇન્દ્રનું મન બગડ્યું અને ગૌતમ ઋષિ આશ્રમની અંદરમાંથી બહાર નીકળી અને ભિક્ષા માંગવા માટે જ્યાં જતા હતા ત્યારે ઇન્દ્રએ આ તક જોઈને, સમય જોઈને ગૌતમનું જ પાછું રૂપ લીધું. એને ઇન્દ્રએ જોવો તો ખરી, ગૌતમ ઋષિનું રૂપ લઈ જેવો આંગણાની અંદર આવે એટલે અહલ્યા તો ખબર નહીં પડી કે આ કોણ છે, પણ એને તો એમ જ કે મારા પતિ છે. ઇન્દ્રનું મન બગડ્યું. ભોગવિલાસ માટે ઇન્દ્રનું મન એવું બધું બગડે છે, હદ થઈ ગઈ. મેરે ભાઈ બહેન, એ સમયની અંદર ગૌતમ ઋષિ આવે છે. જેવું ગૌતમ ઋષિ જેવા આવ્યા, જોયું તો પોતાનું સ્વરૂપ અને અહલ્યા બંને જણા ગૌતમ ઋષિના મોઢામાંથી શ્રાપ અપાઈ જાય છે. ઇન્દ્રને તો વઢે, ખીજવાય, પણ ગૌતમ ઋષિએ એની પત્ની પર ભરોસો નહીં, અહલ્યાને શ્રાપ આપી દીધો. કેવો શ્રાપ! અહલ્યા બાઈ, આજથી તું પથ્થર થઈ જા, જડ થઈ જા, પથ્થર થઈ જા. અહલ્યાએ બે હાથ જોડીને પ્રભુને કીધું કે સ્વામી, મારો શું વાંક છે આની અંદર? તમે ઊભા તો રહો, તમે સમય તો રાની રાહ તો જોવો, મારી વાત તો તમે સાંભળો. પણ ગૌતમ ઋષિ માન્યા નહીં. મેરે ભાઈ બહેન, ગૌતમ ઋષિએ જોયા જાણ્યા વગર એની બાઈ, એની પત્નીને અહલ્યાને શ્રાપ આપી દીધો. જા, જડ થઈ જા, પથ્થર થઈ જા. મેરે પ્યારે ભાઈ બહેન, એ અહલ્યા એટલે કે વિશ્વાસ. અહલ્યા એટલે ભગવાનની પરમ ભક્ત હતી. આપણે ત્યાં જે પરમ ભક્તો થયા છે ને, એની ઉપર જ બહુ દુઃખ આવે છે, બહુ દુઃખ આન પડ્યું છે. એને કષ્ટ ભોગવવું પડે, દુઃખ સહન કરવું પડે. એ અહલ્યાબાઈએ બે હાથ જોડીને ગૌતમ ઋષિને બહુ મનાવ્યા, પણ ગૌતમ ઋષિ માનતા જ નથી. શ્રાપ આપી દીધો, પથ્થર બની ગઈ બિચારી. આમ કરતા 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 બિચારી અબલા નારી. શું વાંક એનો વાંક તો શું મને બતાવ? 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15, 25, 30, 50 હો, 1000 વર્ષ નીકળી ગયા મેરે ભાઈ બહેન. કોઈ એને બોલાવે નહીં, કોઈ ચલાવે નહીં, કોઈ એની પાસે જાય નહીં, કારણ કે પથ્થરનું રૂપ હતું. કોણ જાય એની પાસે? આપણે કોઈ પથ્થરની મોટી શિલા હોય, હું એની પાસે જઈને તમે વાતો કરવાના છો? એ અહલ્યાબાઈ પાસે કોઈ ન જાય. બિચારી અબલા નારી વિચાર કરે, કોણ મને આમાંથી બહાર કાઢે? ભગવાનની એટલી પરમ ભક્ત, રામની એટલી બધી સ્તુતિ કરતી હતી, હે પ્રભુ, મને આમાંથી બચાવો. પણ ભગવાન રામ, લક્ષ્મણ એ બંને જણા જ્યારે જંગલમાં જતા હતા ત્યારે વિશ્વામિત્ર મહારાજે કીધું, રામ, આ તમને જે આ પથ્થર દેખાય છે ને, એ પથ્થર નથી. તો રામ કહે છે, કોણ છે? ત્યારે વિશ્વામિત્ર બાપજી કહે છે, એ ગૌતમી નારી અહલ્યા છે. હે રામ, તમે એના ચરણની રજ તમારી પથ્થર પર લગાડો, એમાંથી મુક્ત થાય. પરસત પગ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તબ કુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક
સન્મુખ હોઈ કર જોરી રહી અતિ પ્રેમ અધીરા દુલકા શરીરા મુખ નહીં આવહી વચન કહી અતિશય બડભાગી ચરણ નિલાગી જુગલ નયન જલ હારી વહી ધીરજ મન કિયા પ્રભુ કિયા રઘુપતિ કૃપા ભગતિ ભય પાહે અતિ નિર્મલ પાઈ અસ્તુતિ પાઈ જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ જ્ઞાન ગમ્ય જય રઘુરાઈ પરસદ પગ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તબ કુંજ સહી પરસત પાવન. અહલ્યાએ બે હાથ જોડીને ભગવાન રામને કીધું કે હે પ્રભુ, તમારા ચરણની રજ મને લગાડો, મને આમાંથી મુક્ત કરો, કારણ કે હજારો વર્ષો સુધી હું પથ્થરની શિલા થઈને પડી છું. વિશ્વામિત્ર બાપજીના કહેવાથી ભગવાને એના ચરણની રજ જેવી પથ્થર પર લગાડી, ત્યાં તો પથ્થરમાંથી એક સુંદરી એક યુવાની બહાર નીકળી છે, અને એ હતી અહલ્યા સાહેબ. અહલ્યાના આંખમાંથી દડ દડ આહોડા પાડી, કારણ કે કોઈ બેલું નહોતું થતું અહલ્યાનું. આ સમાજની અંદર બધા જ માણસો એ અહલ્યાને કોઈ મદદ નહોતા કરતા, એની પાસે કોઈ નહોતો જતા, એનું કોઈ બેલું, એનું કોઈ ધણી નહોતું થતું. પણ આ સમાજમાં કોઈ જીવનો કોઈ ધણી ન થતો હોય ને, એનો ધણી મારો ભગવાન હોતો હોય છે, મારો રામ હોય છે. હા, કોઈ ધણી ન થાય, એનો ધણી મારો નાથ હોય છે. હા, માટે ભગવાનનું સ્મરણ, ભગવાનનું સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. ભગવાનની કથા તો હરેક માણસે સાંભળવી જોઈએ, કારણ કે કથા છે આ તો આપણા પાપોને નષ્ટ કરે છે. કથા શું કામ કરે છે કે બોલે, કથા સાંભળવાથી આપણા મનના નબળા વિકારો દૂર થાય છે. દરેક પલે પલે ભગવાન કૃષ્ણ આપણા પાપો નષ્ટ કરે છે, આ કથા કામ કરે છે. તમે કોઈકનું ખોટું કરવા માટે જતા હોય, તરત તમે જો કથા સાંભળી હોય તો તમારા વિચારો સારા આવે કે નહીં, એ ખોટું ન કરાય, ઉભો રહે. હા, કથા એ કામ કરે છે. તમારા ઘરની અંદર પવિત્રતા વધે છે જો કથા તમે શ્રવણ કરી હોય તો. માણસને બહુ અતિશય ગુસ્સો આવતો હોય, અતિશય ક્રોધ આવતો હોય, પણ જેણે કથાનું રસપાન કર્યું હોય એને ગુસ્સો ધીમે ધીમે ઓછો થતો હોય છે. कथा आ काम करे छे। तुम्हारे घर में संस्कार तुम्हारे बच्चे को नहीं है तो उसको अंगली पकड़कर कथा में बैठाओ, कथा सुनाओ, तुम्हारा घरनी अंदर सारा संस्कार आवशे। कथा आ काम करे छे। आपने एम थाय भाई कथा शू करे, कथा पण कथा नथी काई करती, कथा काई रुपया नथी तमने आपती, पण कथा एटलू तो करे छे कि तमारो अंदरनो आत्मा छे ने भगवान कृष्ण सुधी पहोंचाडी दे छे। आ कथा आ काम करे छे।